મેંદરડાના તેજાધર ટીંબીનું ગૌચર વન વિભાગને આપવામાં આવતા વિવાદ સર્જાયો છે। જૂનાગઢથી સાસણ અને ગીર સોમનાથને જોડતો એકમાત્ર ધોરીમાર્ગ પહોળો કરવા વન વિભાગે આપેલ જમીનના બદલામાં વહીવટીતંત્રએ તેજાધર ટીંબી ખાતે આવેલ ગૌચર આપી દેતા વિરોધના સૂર ઉઠ્યા છે। ઝીંઝુડા, ગુંદાળા સહિત 3 ગામને જોડતો આ સંયુક્ત વિસ્તાર ગૌચર માટેનો છે, જેમાં 5000 કરતાં વધુ પશુ ચરિયાણ કરે છે। ત્યારે વહીવટીતંત્રએ ગ્રામજનો અને સરપંચને અંધારામાં રાખી બારોબાર ગૌચર વન વિભાગને આપી દીધાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। અમારા ગામની ગુંદાળા ગૌશાળાની કે ગૌસરની જમીન 1 ઇંચ અમે જંગલ ખાતામાં આપવા માંગતા નથી અને આ લોકોએ એની રીતે સર્વે કરે અભયારણ્યમાં આપવા માંગે છે કલેક્ટર, પણ અમારે 1 ઇંચ આપવાની નથી। શું કરશું? અમારા આખા ગામનો વિરોધ છે। આ ધમકીથી દરિયો નાખેલી હોય, અમને કોઈ પણ સરપંચોને ગામજનોને જાણ કરેલ નથી। ઝીંઝુડાથી ગુંદારા, ઝીંઝુડાથી નતાળિયા અને ઝીંઝુડાથી નાની ખોડિયાર તમામ જગ્યાએ કે અમારું છે હું કોઈ લેખિત આપો, કોઈ પણ પ્રકારનો જવાબ દેતા નથી। અમારી જમીન ગૌસરની જમીન છે, તે અભયારણ્ય માટે ફોરેસ્ટર વાળા માગે છે, તેને આપવાની અમારે છે નહીં। 1 ઇંચ બી જમીન અમારે આપવાની નથી અને અમે કોઈ આગળની કાર્યવાહી કરવી પડે છે, કોઈ બી કાર્યવાહી તે અમે કરશું અને અમારું આખું ગામ અને ઝીંઝુડા ગામ બે અમે જોડે છે। કોઈ બી આગળની કાર્યવાહી કરવી પડશે તે અમે કરશું। અમારું ગઢાણા ગૌસર છે ને એ 908 વીઘા છે। એમાં સતત ગામોના લોકોનો વિરોધ છે અને એ વિરોધને ધ્યાનમાં લઈને મને રજૂઆત મળી છે। મારો પણ એમાં વિરોધ છે। એ ગૌસર જે છે એ ગૌસર રહેવું જોઈએ। 1 કિલોમીટરની બદલે 3 કિલોમીટરના ત્રિજ્યાની બહાર આવે છે। હવે જો એની અભયારણ્ય એની જગ્યામાં આપવામાં આવે તો આજુબાજુના 10 ગામમાં 1 કિલોમીટરના ત્રિજ્યામાં એ ગામો આવી જતા હોય એટલે એને બિનખેતીના પ્રશ્નો, બીજા